જન્મદિવસના રૂપમાં પણ ઉજવાય છે. એટલા માટે ગુરુ પૂર્ણિમાના વ્યાસ પૂર્ણિમાના રૂપમાં પણ ઓળખાય છે. માતા પિતાએ જન્મ આપ્યો અને ગુરુએ જીવનની કળા શીખવી, જ્ઞાન ચરિત્ર અને સંસ્કારની શિક્ષા આપી. આ માધ્યમથી આરુણીની ગુરુ ભક્તિના વિષયની પ્રદર્શન કરશું. પશ્ય પ્રવેશ્યન્તિ મુખે મૃગ ઓમ ઓમ. એટલામાં આરુણી હાંફતો હાંફતો આવે છે. ગુરુજી, અનર્થ થઈ ગયો. શું થયું આરુણી? તું આટલો ગભરાય કેમ છે? હે વત્સ્ય. ત્યારે મને પાણીના પ્રવાહનો જોરથી અવાજ સંભળાયો. આરુણી હાંફતો છે. પછી જે જગ્યાએ આપણે બીજ વાવ્યા છે ત્યાં પાણીનો પ્રવાહ ખૂબ જ જોર, નહીતર આશ્રમવાસીઓને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડશે. ત્યારે તો મેં બંધ ઉપર પથ્થરોના પાણીનો પ્રવાહ રોકવાની કોશિશ કરી છે. આપણે કાંઈ પણ કરીને પાણીના પ્રવાહને રોકવો પડશે. પણ તે મનમાં પાણીના પ્રવાહને તો રોકવો જ પડશે. આરુણી ત્યાં જઈને જુએ છે. તેણે બાંધેલા બંધ તૂટી જાય છે. તેને સમજમાં આવતું નથી કે હવે શું કરવું. પ્રવાહને રોકવાનો ખૂબ જ પ્રયત્ન કર્યો. પછી તેને એક વિચાર આવે છે. આરુણી બંધની આગળ સૂઈ ગયો અને આરુણીને ખૂબ જ ઠંડી લાગી અને ઠંડીના કારણે તેનું શરીર સૂક્ષ્મ પડી ગયું અને ગુરુજીના આવવાનો રાહ જોતા રહ્યો. ગુરુજી આખી રાત સુધી ન આવ્યા. બીજા દિવસે સવારે પ્રણામ ગુરુજી, પ્રણામ. આરુણી ક્યાં છે? દેખાતો નથી. ગુરુજી, તમે જેમને ડાંગના ખેતરમાં પાણી રોકવા મોકલ્યો હતો, અત્યાર સુધી નથી આવ્યો. હે ભગવાન, ચાલો આરુણીને લેવા માટે જઈએ. ગુરુજી બધા શિષ્યો સાથે ખેતરમાં પહોંચે છે. ખેતરમાં પહોંચ્યા પછી આરુણી, 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 હે આરુણી. ગુરુજી, આ રહી આરુણી. આરુણીની આવી અવસ્થા જોઈને ગુરુજીને ખૂબ જ દુઃખ થયું. ગુરુજીએ એમનો ઉભો કર્યો અને ગળે લગાવ્યો. આતે શું કર્યું આરુણી? તમે છો તો કઈ નહીં થાય. હું તો માત્ર તમારા આજ્ઞાનું પાલન કરતો હતો. તે તમારા પ્રાણને પણ સંકટમાં નાખીને આશ્રમવાસીઓને પ્રાણની રક્ષા કરે છે. આ બધા આશ્રમવાસીઓ તારા ઋણી રહેશે. માર્ગ વસ્ય, અરે શું જોઈએ છે? તમે ખરેખર મારા ઉપર પ્રસન્ન છો તો મને જ્ઞાનનું જ વરદાન આપો. હું તને આશીર્વાદ આપું છું કે તું આજથી પરમ જ્ઞાની બનીશ. હર લોકમાં તારી કીર્તિ ફેલાશે. ધન્ય આરુણી, ધન્ય અસ્તુ.